વેલકમ બેક. ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કલેક્ટરને રજૂઆત કરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતો જંત્રી દરમાં વધારાની માંગ કરી છે. તંત્ર બિલ્ડરના કહેવા મુજબ જંત્રી દર રાખતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. જંત્રી દરને લઈને અગાઉ 2 વખત તંત્ર જાહેરનામું બહાર પાડી ચૂક્યું છે, પરંતુ ખેડૂતોએ વિરોધ કરતા જાહેરનામા પરત ખેંચાયા હતા. ત્યારે હવે નવો જંત્રી દર લાગુ કર્યા બાદ જ જાહેરનામું બહાર પાડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. સાથે જ 7/12માં પડેલી જૂની નોંધ રદ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. આજે દરેક ગામમાંથી એરિયા પ્રતિનિધિ એક વ્યક્તિને જ બોલાયા છે કે મોટી સંખ્યા ના થાય એમ કરીને, અને અમારી માંગણી એવી છે કે જે નવી જંત્રી સરકારશ્રીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો એ પણ ખરેખર એગ્રીકલ્ચરમાં વાસ્તવિક બજાર કિંમતની નજીક પહોંચતી જ નથી, ઘણી દૂર રહે છે. એ અમારી એ વિનંતી છે કે એમાં પણ થોડો વધારો કરે ઘટાડવાની જગ્યાએ. બીજી માંગણી એ છે કે જે નેશનલ હાઈવે આપણે ભારતમાલા રોડ જે નીકળે છે એનું જે જાહેરનામું બહાર પાડવા માટે આ લોકો તૈયારી કરી રહ્યા છે. અમારી એવી માંગણી છે કે નવી જંત્રી લાગુ પડે એના પછી નવું જાહેરનામું બહાર પડે. અને બીજું એમ છે કે જે અગાઉ જે જાહેરનામું બહાર પડેલ, જે રદ થયેલ જાહેરનામું બહાર પડેલ, એના આધારે દરેકના 7/12માં સંપાદન થતી જમીનના 7/12માં જે નોંધ પાડી છે એ તાત્કાલિક અસર રદ કરે, જેના કારણે ખેડૂતને કોઈને વારસાઈ કરવી હોય કે કંઈ કરવું હોય તો બીજું કામ થઈ શકે. આ ભારતમાલા રોડ બાબતમાં જે તે ખેડૂતો લગભગ 2.5 વર્ષથી આ આંદોલન કરી રહ્યા છે. 2 જાહેરનામા રદ થયા. હવે ખેડૂતોને બજાર કિંમતના અને આ જંત્રીને બહુ મોટો ડિફરન્સ છે. સરકારશ્રીને નવી જંત્રીની વાત કરી, થોડા જ બિલ્ડરો ખાલી એમ કે જંત્રી એમનું વધારે પડશે, એમના 2 નંબરના નાણાં બાબતમાં આ તે થાય તો જંત્રી અમે કહીએ તે રાખો, એટલે સરકાર તરફમાં લગભગ 1-2 જ મહિનાની અંદર પાછી કહો બરાબર બિલ્ડરોને પૂછ્યા કે કોમ નહીં થાય. હવે આટલા બધા ખેડૂતો આ લડત આપ્યું છે કે ભાઈ વાસ્તવિક બજાર કિંમત અને આ જંત્રી જે તમે કરી છે એ ઓછી છે. હજી તો એ એના ઘણો ફેર છે. અને એક બિલ્ડર કહે કે આટલી કરો